લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સંસ્કારી નગરી તરીકે જાણીતા વડોદરામાં દર વર્ષે ધાર્મિક પરંપરાઓને અનોખી ભવ્યતા સાથે ઉજવવાની પરંપરા છે। આ વર્ષે પણ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ચિરંજીવી ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે શહેરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। આ આયોજનને લઈને નગરજનોમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ છવાયો છે। આ શોભાયાત્રાનું આયોજન ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના માર્ગદર્શન હેઠળ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ, વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશન અને સમસ્ત ગુજરાત બ્રહ્મશક્તિ જાગૃતિ મંચ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવ્યું છે। પરંપરા અનુસાર શોભાયાત્રા વડોદરાના પૂર્વ વિસ્તાર સ્થિત સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી પ્રસ્થાન કરી અમદાવાદી પોળ ખાતે આવેલ શ્રી પંચમુખી મહાદેવ મંદિર સુધી પહોંચશે। યાત્રા દરમિયાન શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર ભક્તિમય વાતાવરણ સર્જાશે અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। આ શોભાયાત્રાની ખાસિયત એ છે કે તે માત્ર ધાર્મિક કાર્યક્રમ જ નહીં પરંતુ સમાજમાં એકતા અને સૌહાર્દનો સંદેશ પણ આપે છે। આયુર્વેદિક 4 રસ્તાથી માંડવી ગેટ સુધી મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા આ યાત્રાનું સ્વાગત કરવામાં આવશે, જે સામાજિક સમરસતાનું ઉત્તમ ઉદાહરણ બનશે। ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાના જણાવ્યા અનુસાર આ વર્ષે શોભાયાત્રા વધુ ભવ્ય અને સુવ્યવસ્થિત રીતે યોજાશે। ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને યાત્રાનો સમય સાંજના 5 વાગ્યાથી રાત્રિના 9 વાગ્યા સુધી નક્કી કરવામાં આવ્યો છે, જેથી લોકો સરળતાથી ભાગ લઈ શકે। આ વર્ષે ભગવાન પરશુરામજીની વિશેષ આકર્ષક મૂર્તિ તૈયાર કરવામાં આવી છે, જે યાત્રાનું મુખ્ય કેન્દ્ર રહેશે। ઉપરાંત લહેરીપુરા ગેટ વિસ્તારમાં કાશીના જાણીતા પંડિતો દ્વારા ભવ્ય મહાઆરતીનું આયોજન પણ કરવામાં આવ્યું છે। અંતમાં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ વડોદરા શહેર અને જિલ્લાના તમામ હિન્દુઓ તેમજ સનાતન ધર્મના અનુયાયીઓને આ ભવ્ય શોભાયાત્રામાં જોડાઈ ધર્મલાભ મેળવવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે। અખાત રીતે પરશુરામનો જન્મોત્સવ બ્રાહ્મણોના આરાધ્ય દેવ પરશુરામ વિષ્ણુનો છઠ્ઠો અવતાર પણ કહેવામાં આવે છે। જ્યારે બ્રાહ્મણો પરશુરામના વંશજ તરીકે ઓળખાતા હોય ત્યારે એમનું જન્મ સૌ ધામધૂમથી ઉજવવાની પણ બ્રાહ્મણોની ફરજ છે। વર્ષોથી વડોદરા શહેરમાં પરશુરામ શોભાયાત્રા નીકળે છે। આ વર્ષે પણ ધામધૂમથી પરશુરામજીની શોભાયાત્રા 19 તારીખે સાંજે 5 વાગે સૂર્યનગર ગરબા ગ્રાઉન્ડથી નીકળીને પાણીગેટ, માંડવી, લહેરીપુરા થઈ અમદાવાદી પોળ પંચમુખી મહાદેવના દર્શન આરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આપ સૌ જાણો છો કે આ ફક્ત બ્રાહ્મણોની યાત્રા ન રહેતા સનાતની હિન્દુ સમાજના તમામ આગેવાનો આમાં જોડાય છે અને મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો, સનાતનીઓ આ યાત્રાને સહયોગ પણ આપી રહ્યા છે। આ યાત્રામાં કાશીથી વારાણસીના પંડિતો ગયા વખતે પણ આવ્યા હતા, આ વખતે પણ એમનો ભવ્ય આરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે। સાથે સાથે પરશુરામજીની ભવ્ય પ્રતિમા પણ આ યાત્રામાં સામેલ થશે। અનેક વેશભૂષાઓ, અનેક ફ્લોટનું આયોજન પણ આમાં કરવામાં આવ્યું છે। સૌથી આગળ દર વખતની બહેનોની 2 વ્હીલર પર બ્રહ્મશક્તિની બહેનો લગભગ 1500 થી 2000 બહેનો આ યાત્રાનું સુકાન સંભાળશે અને ત્યાર પછી સંતો, મહંતો તમામ બગીઓમાં હશે અને રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો અને પછી આ શોભાયાત્રામાં અનેક યુવાનો જોડાશે। ત્યારે આપના મારફત હું તમામને વિનંતી કરું છું કે 19 તારીખે સાંજે 5 વાગે શરૂ થનારી આ યાત્રા રાત્રે લગભગ 9, 9:30 વાગે અમદાવાદી પોળ પહોંચશે। એમાં સૌ આપણે જોડાઈએ। ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર એવા પરશુરામની ભવ્ય શોભાયાત્રા, એમનો જન્મદિવસ આપણે ભવ્યતાથી ઉજવીએ અને ગયા વખત કરતાં પણ વિવિધ આકર્ષણો આ વખતે ઉમેરવામાં આવ્યા છે અને આ યાત્રામાં જેમ પહેલાં પણ કીધું છે, અનેક રાજકીય આગેવાનોની સાથે સાથે સંતો, મહંતો પણ યાત્રામાં જોડાશે અને આ યાત્રાનો આપ સૌ જાણો છો કે આ હિન્દુઓની સનાતની યાત્રાનું ઠેર ઠેર મુસ્લિમ આગેવાનો પણ સ્વાગત કરતા હોય છે। એટલે મેમણ કોલોની હોય, પાણીગેટ હોય, મદાર માર્કેટ હોય કે રાજપુરાની પોળ, આ તમામ ઠેકાણે મુસ્લિમ આગેવાનો પણ આ વખતે
આ યાત્રાનું સ્વાગત કરવાના છે. ત્યારે આ યાત્રા એ એકતાનો પણ સંદેશ શહેરના પૂર્વ વિસ્તારમાં આપતી હોય છે. એટલે આની આ એક વિશેષતા છે કે કેસરીઓ ધ્વજ લહેરાતો હોય, ભગવાન પરશુરામની યાત્રા હોય અને મુસ્લિમો પણ જેને સ્વાગત કરતા હોય અને એકતાનો ભાઈચારાનો સંદેશ આ શહેરમાં પહોંચાડતા હોય છે. સાથે સાથે આપણી ધરોહર માંડવી, જેને ગઈ વખતે પણ નુકસાન ના થાય એટલે અમે એનાથી 100 મીટર દૂરથી ડીજે બંધ કરાવ્યા હતા. એ જ રીતે આ વખતે પણ માંડવીની આજુબાજુ 100 મીટરમાં ડીજે નહીં વાગે, ફક્ત ઢોલ ત્રાંસાના સહારે જ આ યાત્રાનું પ્રસ્થાન ત્યાં કરવામાં આવશે. અને ભવ્ય ફાયર ક્રેકર્સનો શો પણ લહેરુપુરા ખાતે કરવામાં આવશે અને ભવ્ય આરતી અમદાવાદી પોળ ખાતે કરવામાં આવશે. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત શોભાયાત્રા, પરશુરામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આજે આપણા ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોટાના માર્ગદર્શન હેઠળ આ યાત્રાનું પૂરું માર્ગદર્શન આપી અને આગળ વધવાનું છે. ઘણું બધું કામ આજે થઈ ગયું છે અને શોભાયાત્રામાં આપણે એવું કહેવાય કે વિષ્ણુના 6ઠ્ઠા અવતાર એવા અમારા બ્રાહ્મણના એકદમ સચોટ અને જોરદાર વ્યક્તિત્વ ધરાવતા એવા અમારા પરશુરામના વંશજોને સાથે રાખીને જ્યારે આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે વધુ ના કહેતા આ યોજનાનું આયોજન અમે જ્યારે છોટા સાહેબ ત્યાં અમદાવાદ હતા ત્યારે મીનાબેને ખૂબ જ સરસ રીતે એમનો અભિગમ કરીને બતાવ્યું હતું કે પહેલાંની જેમ આ વર્ષે પણ ખૂબ જ સરસ રીતે આયોજન થયું છે. પહેલાં જેમ ભૂતોના ભવિષ્ય જેવું આગળ થયું હતું એવું જ ફરી રીતે એ જ રીતે માધ્યમથી અને એ જ રીતે કે ભાઈ સાંજે બહેનોને તકલીફ ના થાય અને તાપ ના પડે એના ફરી રીતે આપણે એ રીતે જ મીનાબેનના જે વાત થઈ એની પ્રમાણે શૈલેષભાઈના સાનિધ્યની અંદર આ એ જ વસ્તુ આગળ થઈ રહી છે. અને ખાસ કરીને જે શૈલેષભાઈ મહેતા માટે આપણે એવું કહેવાય કે સોટ્ટાના સોટ્ટા હોય. આજે ગમે ત્યાં જાઓ તો વડોદરા શહેરથી લઈને ડભોઈના ધારાસભ્ય, આખા વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના પ્રમુખ, સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ એવા શૈલેષભાઈના નામથી આ સંસાર ચાલી રહ્યો છે અમારો. અને એવું કહેવાય કે શૈલેષભાઈ ના હોય અને શૈલેષભાઈ જો કામમાં ના હોય તો અમારું આ કામ અધૂરું રહી શકે. શૈલેષભાઈના માધ્યમથી જ અને શૈલેષભાઈના સાનિધ્યથી જ આ કામ થાય છે. એટલે એમના માર્ગદર્શન હેઠળ જે શોભાયાત્રા નીકળી ત્યાંથી અને સીધા જશે ત્યાંથી જે રૂટ આપ્યો છે એમનો કે ભાઈ આપણા માંડવી થઈ અને જે માંડવીને બી નુકસાન ના થાય અને આગળ લહેરીપુરા દરવાજો થઈ એનું સમાપન આપણે અહીં નંદાદી પોળે કરીશું. અને એની અંદર મોટા સંખ્યાની અંદર અમારા વડોદરા શહેરના દરેક એકમોમાંથી મોટી સંખ્યાની અંદર હાજરી આપવાના છે. અને અમે કાલે બી છેલ્લા કેટલાય વખતથી અમે આયોજન કર્યું છે. એની અંદર બહુ ખૂબ મોટી સંખ્યાની અંદર અમારા કાર્યકર ભાઈઓ આ શોભાયાત્રામાં જોડાવાના છે. અને શોભાયાત્રાની અંદર જે પહેલાં થયું છે એનાથી વધારે બી સારું થવાનું છે. અને માન્ય શ્રી શૈલેષભાઈના સાનિધ્યની અંદર હજુ સારી રીતે આ કામ થવાનું છે એવી અપેક્ષા સાથે જય પરશુરામ.